રક્ષાબંધન પર્વ પહેલા બનાસની બહેનોને બનાસ ડેરીની મોટી ભેટ। વાવ થરાદ જિલ્લાના સણાદર ખાતે બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી। બનાસ ડેરી દ્વારા આ વર્ષે પશુપાલકોને 18.4% લેખે 2946 કરોડનો ભાવફેર ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ જાહેરાત થતાં જ બનાસકાંઠા સહિત બનાસ ડેરીના કાર્યક્ષેત્રના લાખો પશુપાલકોમાં દિવાળી જેવો ખુશીનો માહોલ છવાઈ ગયા હતો। ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજે બનાસકાંઠાના પશુપાલકોના ખાતામાં દર મહિને અંદાજે 1422 કરોડ આવક સીધી જમા થઈ રહી છે। બનાસ ડેરીની પ્રગતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે સંસ્થાની સંપત્તિ આજે વઢીને 5000 કરોડ થઈ છે અને બનાસ ડેરીએ દેશની ફૂડ પ્રોસેસિંગ સંસ્થાઓમાં AAA એટલે કે AAA રેટિંગ મેળવ્યું છે। એના કારણે કરીને નાના લોકો પણ એક સાથે મળ્યા અને તેમણે બનાવેલી આ ડેરી એ આજે તેના ફળ અનેક લોકો સુધી પહોંચી રહ્યા। આજે રક્ષાબંધનના આગલા દિવસે બનાસની માતાઓ બહેનોને 2000 કરોડથી વધારેની તેમને ભાવફેર તરીકે મળે એનું ખૂબ ગૌરવ છે, સંતોષ છે અને સરકારોની પોઝિટિવ નીતિઓ અને પ્રજાનો સાથે ચાલીને કામ કરવાનો સ્વભાવ બંનેના કારણે આ ક્રાંતિ બની શકી છે। તમામ માતાઓ બહેનોને રક્ષાબંધન નિમિત્તે